જીવતો માણસ છે એ કયે એનું માઇન્ડ ફરી જાય ને એનું નક્કી ભાઈ, કારણ કે એનું નિશાન જ નક્કી નથી. નિશાન વિનાનો માણસ બીજાને હેરાન કરતી ભાઈ. એટલે સંતો જે નામને પામ્યા છે, જે નામ એટલે શિવ ભાઈ, શિવ નામ ઈ શિવ ભાઈ. હવે જે શિવ નામને પામ્યા છે એ સંતોએ કીધું કે ભાઈ નામ લયો સકલ કયો સકલ શાસ્ત્ર કા વેદ, કે બિન નામ નર નરકે ગયો પઢી પઢીને ચાર વેદ ભાઈ. ચાર વેદ પઢતો હોય તો એનું માઇન્ડ ફ્રી જાય તો એ ન કરવાનું કર્મ કરી નાખે. પણ જે મરી ગયો કોને કહેવાય? તોળી રાણીએ કીધું કે તોળી રાણીએ ત્રણ નર તારિયા સાસઠિયો સધીર જેસલ જગનો સોઠો જેને પલમાં કીધો પી ભાઈ. એક વસન ને ખાતર ઓલાને પાછું નીકળવું પડ્યું. મેવાડ થી તોળા દે આવ્યા અને જેસલ ને પાછું નીકળવું પડ્યું કે વસન સંભાળી જડે તમે જાગજો નકર વસન સ્વીકાર સ્વરાશ. હવે જઈએ નેજા માંડ્યા તે તોળી રાણી એમ કીધું કે ભાઈ શાયર ઉમીટો રતન તણાતા જાય કર્મના હીણા માન્યું જેની શકલે મોટું કરાય. એ કે જ્યાં જવું ના નર જીવતા મરેલા ન મળે અમને કોઈ. જો મરેલા મળે તો આ મોજું ભાઈ, મરેલા મળે તો આ ધર્મ દેતા જાય. પણ મર્યા વિનાનો નરનો કોઈ દિવસ વિશ્વાસ કરવો ભાઈ. સુરતા ને મન, શિવ અને પાર્વતી, રામ અને સીતા ભાઈ, શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, આ બેનું જ મિલન છે ભાઈ. હવે આ બેને સમજવા માટે જે માણસ તત્પર છો હોય, પેલો તો તન મન ને ધન અર્પણ કરીને હાલતો એ માણાને ભક્તિ ઓળખાય ને, ભક્તિ ઓળખાય જ નહીં ભાઈ. ભક્તિ કોઈ હાવ એવી હેલી વાત જ નથી. કોઈ મોટો દિગંબર હોય તો મારા ગુરુ મહારાજ ને એટલી બધી એની કૃપા છે કે એની વાત જ નહીં કરવાની. પણ એવો કોઈ મળે નહીં આપણને ભાઈ. કે ભાઈ મારા પ્રશ્ન તો ઘણા એવા પડ્યા પણ હવે પ્રશ્નના સોલન ન થાય તો શું કરવું? કોઈક મળવો તો જોઈ ને, કારણ કે જે માણસ બધા જ્યાં જોઈ ને બધા જીવતા મળે, મરેલા ન દેખાય. હવે મરેલા હોય તો આની વાત છે કે ખાડા રે ખબુશિયાની ડેડકી શું જાણે સમદરિયાની લેર. હવે ડેડકી હોય નનકો એવો ખાડો ખબુશિયો હોય, એમાં આમ દોડે તોય કાંઠો આવી જાય, આમ દોડે તોય કાંઠો આવી જાય. કોકે હોશિયાર કર્યો કે ભાઈ હાલની હવે આને બિચારીને ઉપાડીને સમુદ્રમાં મેકી દીધી. ઘણું મીઠું ઘણું મીઠું ઉપર જાય તો સપાટી નો આવે, આમ આમ તળિયું નો આવે, આમ કાંઠો નો આવે. કે આ તો સમુદ્રમાં કેટલો કશે ભાઈ. એમ સમુદ્ર છે બ્રહ્મ સાયર ભરેલો છે ભાઈ. સંતોએ કીધું કે સંસાર સાગર મહાજળ ભર્યો ભાઈ. આ સંસાર સાગર છે એ મહાજળ ભર્યો ભાઈ. પણ સંતોએ એવું કીધું કે એ મીઠો મેરામણ છે ભાઈ, કે અધીર હતી અંતમાં કોટી કરી દે ભાઈ. પણ કર્મનો હીણો માનવી જેવો છે, કારણ કે ખીલો પડી ગયો હોય તો એ રડે નહીં ત્યાં સુધી ગોતે ભાઈ. ખીલો પડી ગયો હોય ને તો એ ગોતે. એ ભક્તિને કઈ પામે, અને ભક્તિ પામે તો યુગ હાલે ત્યાં સુધી કીર્તિ અમર છે ભાઈ. યુગો યુગ આનો થોડો નાશ થાય. નામનો કોઈ દિવસ નાશ નથી ભાઈ. પણ નામને જ આપણે ઓળખીએ નહીં તો હું આખી જિંદગી આપણું નામ હોય. હવે ઈ નામે વ્યવહાર હાલતો હોય, ઈ નામે બધા ઓળખતા હોય, પણ આપણે નામને જ ન ઓળખીએ. નામ કેવાય ભાઈ. આ તો એવું છે ભાઈ, અન્ન સમી નથી ઔષધિ. કારણ કે તમારો દેહ તમારો દેહ હાટું અન્ન ખાવું પડે. એ કે અન્ન સમી નથી ઔષધિ, ઝરણા સમો નથી જાપ. એ કે કૃષ્ણ સમો નથી દેવતા, નિંદા સમો નથી પાપ. કૃષ્ણ જેદી રૂઠે તેથી આપણે બધા કહીએ તો આ ભગવાન નથી ભાઈ. તો હમણાં થોડાક વર્ષ પહેલા કોરોના આવ્યો હતા, બધે મંદિરો બંધ કેમ થવા હે? એમ કારણ એટલે ભગવાનની સત્તા જેવી કોઈની સત્તા જ નથી ભાઈ. કોઈ પણ દેવ દેવી પીર પેગંબર ગમે હોય, ભગવાનની સત્તા મરે તમામની સત્તા ટૂંકી પડે ભાઈ. કારણ કે એક થોડો છે, એક નથી.
અણુ અણુમાં વ્યાપક છે. એની વિનયતા પૃથ્વી એક હોના નાકા જેટલી ખાલી નથી. ભગવાન આપણને એમ છે કે હું એકલો છું, નહીં, ખોટી વાત છે ભાઈ. આપણને કોઈક જોયેલું છે, આપણો કોઈક લેખ લખે છે, આપણે એકલા કહીએ હોય, પણ આપણને એ ભ્રમણા છે. હવે આપણી ભ્રમણા આખી જિંદગી વય જ જાય જ નહીં, આપણે બ્રહ્મ ને ઓળખીએ કહીએ ભાઈ. કારણ કે સુરતા છે, સુરતા જગાડે નામ ને ભાઈ, અને નામ છે એ જગાડે પુરુષ ને, પુરુષ જગાડે પ્રેમ ને, પ્રેમ જગાડે બ્રહ્મ ને, બ્રહ્મ જગાડે આપણી જે ભૂમિકા ને ભાઈ. હવે ભૂમિકાને ભેળવીને ભગવાનને ઓળખે કોણ? ભગવાન કેવો એ ભાઈ, ભગવાન કેવો કોને? હવે આપણી ભેગો ભગવાન રહેતો હોય તો આપણે ભગવાનને ન ઓળખીએ. ભગવાનના નિયમ આવે ભાઈ, ન ખાવાનું ખાય નહીં, ન પીવાનું પીવે નહીં, ન કરવાનું કરે નહીં. વર્ધન પથ્થર સમાન ને પર સ્ત્રી માત સમાન, એટલું રાખતા તુલસીદાસ કે હરિ ન મળે મારી એમાં છે જીભા. બોલો, બંધાઈ ગયેલો છે. અને ઈ ભગત ને કોઈ કે તમે ભજન કરતા જ ન ભણો, એની રીત જ એવી છે ભાઈ. ચાલતા દેખે ની ચંદ્રમાં, હાલતા દેખે ની વેલ ભાઈ. હાસા હરિ ભગત ને કોઈ ભજતા ન દોખે, આ છે સદગુરુ મહારાજ નો ખેલ ભાઈ. આમાં એવું નથી તમારે નાવું પડે, ધોવું પડે, કે માળા પહેરવી પડે, કે સાઈનલો કરવો પડે. એ સાઈનલો તો હશે ભાઈ, અહીં આવ્યા હું કર્યું, હું કોઈ સાઈનલો ન કરું. સાઈનલા હવે આપણે સાઈનલા ને ઓળખી લીધો પછી સાઈનલો કરવાનો મતલબ જ ક્યાં આવે ભાઈ. અમુક ને પૂછે સાઈનલો હેનો છે, એટલે એ ખબર નહીં, તો સાઈનલો કરો હું ની વાત ભાઈ. અમુક ને અહીંયા હોય કરેલો, અમુક ને અહીંયા હોય પછી અહીંયા કરે ભાઈ. લેન વાળી હોય સાઈન. હવે આ સાઈનલા તમે કરો હેના ઈ ચોખ્ખો ભાઈ. આ માળા ડોકમાં તમે તુલસી ની પહેરો, કોઈ રુદ્રાક્ષ ની પહેરે, પણ એ માળાનો હેતુ શું છે એ ચોખ્ખો ભાઈ. એ તો ઓલો દત્તા ગુરુ દત્તાત્રેય ની હારે હમો જમીલ સા દાતાર છે ભાઈ. એને કાઢીને દેખાડી કે આ માળા ભાઈ, જનોય દેખાડી કે આ જનોય છે ભાઈ, અને આ એ કે તુલસી ની માળા છે, એને દેખાડી. ખોટા એવા ઢોંગ ને ધતિંગ હાલે પૈસા હાટું થી ને જગત ને ભરમાવે. એ કે જૂઠી કાયા જૂઠી માયા, જૂઠે જગ ભરમાયા, હે નાથ તેરી અકળિત માયા, તેરો ભેદ કિસીને ને કહેવાયા ભાઈ. હવે તારો ભેદ છે કોઈને એ કળા, કે તારી કળા તો કીર્તાર મને કળમાવામાં આવી, પણ તારી અકળ કરા મારી જાણવા માનવા આવે ભાઈ. એની કળા છે એ તમને કદાચ બતાવે, પણ એની અકળ કળા એ કળવા માનવા આવે. મેં મરણ ને મોંઘવારી આ તઈને એને ખબર જ ન પડવા દે ભાઈ. મેં છે એ કઈ વર્ષે એનું એને નક્કી નહીં, કોઈ મોંઘવારી નું નક્કી ન. પછી માણાનું જન્મ મરણ છે, એ ભક્તિ કરે તો ભાન થાય, ન થાય એવું નથી. ભગવાન આનો ભગવાનમાં ઈ ઓછ જો થઈ જાય તો એ પાછો બધું કહી દે. ભગવાન આપણાથી જરાય સેટો ન હોય ભાઈ. એટલે કીધું કે ભાઈ બોલે તો બીજો નથી, પરમેશ્વર છે પોતે. આ અજ્ઞાની ને આંધળો એ કે સેટો જીને પોતે ભાઈ. પણ હવે આ ગુજાર ની ખબર ન હોય, ગુજાર વિના ની ગમ ક્યાંથી હોય ભાઈ. કે સત્ય નામના કરી લે ગુજારા, સદગુરુ મેરા માય બોલે, માયલા સેટમાં રત્ન અમૂલક, આમાં વસ્તુ ભરી વણતો ને ભાઈ. આપણા દેહ ની અંદર એક એક હવા લાખ નો મૂલ્ય નો શ્વાસો છે ભાઈ. હવે આવો આપણો હાવ કાળ એમ આવે, હાવ હવા લાખ દીધે એ શ્વાસો નો મળે. હવે એવો શ્વાસો કાળ હાવ મફત ખાઈ ભાઈ. કાળ છે આપણી માથે નથી એવું નહીં, કર્મ રૂપી કાળ છે ભાઈ. પણ એની સદગુરુ સાવી બતાવી, સાવી ફેરવે એટલે એ તારું તને તારું કર્મ જો ઓળખાય તો તને આ સદગુરુ ની સાવી મળે, અને તો તારો પાછો જો એ ચક્ર ને રોકી. નકર કર્મ ચક્ર છે કોઈથી રોકાતું ઊભું એક ઘડીએ ન રહે. કૃષ્ણ એ આંગળીમાં સડાવ્યું સુદર્શન ભાઈ. એ સુદર્શન આખા 18 જમણ નું યુદ્ધ કુરુક્ષેત્ર ના મેદાનમાં આવ્યું, એ ચક્ર જ બધાને માર્યા ભાઈ. કીધું કોને? ઓલો બેબરી કે આ તમે બધા રેવા ગયો, ઓલો કે મેં માર્યા, ઓલો કે મેં ગાંડીના થાવમાં. ઓલો બેબરી કે મેં બેઠા બેઠા જોયું અહીંયા, આ કૃષ્ણના ચક્ર જ બધાને પતાવી દીધા ભાઈ.
હવે આ ચક્ર એક ક્ષણ વારે રોકાય નહીં. ક્ષણ વાર જો રોકાઈ ગયું તો 3 કાળનું જ્ઞાન થઈ જાય આપણે. કેટલી કાળનું ભાઈ? 3 કાળનું જ્ઞાન કરાવી દે, પણ એ ચક્ર બંધ જ ન હોય. રાત્રે આપણો તન છે હુવે, મન આપણું જાગે. 3 લોકમાં તો મન જાય ભાઈ, આકાશમાં જાય, પાતાળમાં, પૃથ્વી લોકમાં, 3 લોકમાં જાય. પછી દિવસે મન ને તન બે જાગે અને સુરતા 3 લોકનું ખબર રાખે. કોણ ભાઈ? તમારી સુરતા છે 3 લોકને દિવસે એ ખબર રાખે. આપણાથી આ સેટું કઈ હોતું નથી, પણ આપણે સેટા તો શું લેવા, આપણે સેટા સેટા દોડવા ભાઈ. આપણે દેહમાં જવું નથી, આપણા દેહમાં જાય બધું મળે એવું છે ભાઈ. આપણે ઈ ના નથી આપણે ગોતવું. આપણે તો શું છે કે નાઈ ધોઈ કે પૂજા પો લઈને મંદિરે જાય, ના પગે લાગી, પછી આપણે ઘરે આવી મંદિરે જઈએ ભાઈ. હવે મંદિરે આખી જિંદગી જતા હોય પણ એમાં કાંઈ પણ ફરક ન પડે ભાઈ, કાંઈ એટલે કાંઈ. ભક્તિ છે ઘરની બારી નથી. આપણો ઉંબર છે ને, ઉંબરની બારી ભક્તિ ન હોય ભાઈ. સીતાજી ઓલા લક્ષ્મણે રેખા મારી દીધી કે મળી આ વટીને જાતા નહીં હો તમે, કે નકર આ લીટો તમારે વટવાનો નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈ પણ આવશે તો બળી ખાક થઈ જાય. આની અંદર કોઈ આવી જ નહીં ભાઈ. હવે એ બાયરા વટી ગયા, રાવણ લઈ ગયો ભાઈ, મર્યાદા આળો એમાં હોય ભાઈ. એમ ભક્તિ છે આપણા ઘરેથી નિર્માણ થાય. ભક્તિનું પગથિયું આપણા ઘરેથી છે. એની માટે આપણે ઘરે આસાર વિચાર વાણી ને વ્રતમાં નાદ એના શુદ્ધ હોય ભાઈ, એને શુદ્ધિકરણ કહેવામાં આવે. ચાલુ તો તમારું શુદ્ધિકરણ હોવું જોઈએ ભાઈ. નાવું એટલે એવું નથી કે તમે આ પાણી નાવ તો જ તમે શુદ્ધ હો ભાઈ. આત્મો છે એ ભંગમાંથી ઉત્પન્ન થયો, એ શુદ્ધિ હેનથી થાય અને એ અબડાય હેનાથી ભાઈ. હે ભંગમાંથી આત્મો છે ઉત્પન્ન થયો. આપણે બધા ભંગી છીએ ભાઈ. એવું કોઈને ન રાખવું કે અમે કોઈ કહેતો હોય હું દરબાર છે, કોક કે હું રજપૂત છું, કોક કે કોળી, કોક કે અમે પટેલ છે, કોક કે અમે વાઘરી છે, કોક કે હરિજન છે. આ સારી વસ્તુ બધા ના ઓલામાં ભાઈ. આત્મો છે ભંગમાંથી ઉત્પન્ન થયો એટલે ભંગી છે ભાઈ. કારણ કે એને દેહ ધર્યો એટલે વાઘરી છે, વાને ભરકી નથી ભાઈ, વાઘરી છે. બ્રહ્મ ઉપાસના ન કરે ત્યાં સુધી કોઈ દિવસ બ્રાહ્મણ થતો નથી. જનો એને કે બ્રાહ્મણ નથી થવાતું ભાઈ. કારણ કે એના 4 વેદ હાલતો ચાલતો આપણો દેહ છે 4 વેદ નો દેહ છે ભાઈ. કમરથી નીચે શુદ્ર ભાઈ, નાભી પરા છે એ બુંદ, આ શક્તિ ના ગરદનની માથે બ્રહ્મ છે ભાઈ. આ ચારેયની ભાન ન થાય કોઈ કે બ્રાહ્મણ નો કહેવાય. બ્રાહ્મણ હોય ખરો પણ એ કહેવાય નહીં ભાઈ. જન્મે ત્યાંથી બધે બ્રાહ્મણ જ હોય. અને હરિને ભજે ઈ હરિજન છે. હરિજન કોને કહેવાય? હરિને ભજતો હોય ઈ સાંભળા વિકે. એમાં સંતોએ કીધું છે ભાઈ, માટી ખાકર માટી પીકર માટી સુન સુન મહેલ બનાયા, મૂર્ખ કહે ઓહી ઘર મેરા ભાઈ. આપણે માટી ખાઈ, માટી પી, માટીથી સંશોધન કરીને માટીમાં રહી છે, તોય મૂર્ખોથી કે આ ઘર મેરા. એટલે ભાઈ ઈ ઘર નથી તેરા કે નથી મેરા, આ તો છે સીડિયા રેન છે. આ તો અહીંયા કોઈ 100 વર્ષને પટે આવ્યું, કોઈ 80 વર્ષને પટે આવ્યું, કોઈ 60 વર્ષને પટે આવેલું છે. બાકી તારો સમય પૂરો થાય એટલે તારે વયું જવાનું છે. એની કરતા હરિનું નામ લઈ લે ભાઈ. હરિનું નામ મફતમાં મળવા છતાં નો લીધું નામ રામનું, દોડી નાખ્યું ધૂળમાં તો તને આ જીવતર મેળવ્યું કામનું ભાઈ. આવું નામ જો આપણને રામનું મળ્યું હોય અને એને ધૂળમાં ઢોળી નાખી તો કામનું ભાઈ. એટલે એને સંતોએ મૂર્ખને મૂઢ ગયા માર કીધા. કોને ભાઈ? સિકંદર હતો, સિકંદર બાદશાહ થઈ ગયો વિશ્વની માથે, કે જેને તમામ રાજાને જીત્યા ભાઈ. એના બળથી કઈ નતું, એના ગુરુના બળથી જીત્યા તમામ રાજા. એની બા ગયેલા હતા જાત્રા કરવા. અહીંયા સિકંદર નું અવસાન. સિકંદરે કીધું ભાઈ બધું મેં કરેલું છે. સિકંદર સમજુ માણસ, ગુરુનું બળ સમજવામાં આવેલું ને આમ જાગૃત થઈ ગયેલો એટલે એને કીધું ભાઈ છે કે મારા હાથે ખુલ્લા રાખજો ભાઈ, અને બધાને કફન હોય પણ મને કફન નહીં ઓટાડતા.
હાથ ખુલ્લા રાખીને કરગઠી ઉપાડીને લઈ ગયા. એની બાને આવ્યા ને પોખ મૂક્યો કે બેટા સિકંદર, બેટા સિકંદર. 3 દી વહી ગયા. એટલે સમાજને સમજાય કે હું આ એટલો આખું વિશ્વની માથે જઈ મેં મેળવ્યો, છતાંય હું તો કઈ લઈ જતો નથી, બધું પીડ્યું મૂકીને જાવ સૌ. ભાઈ લેવાય તો રામ નામ લઈ લેજો, એટલું કીધું યાર. એટલે બા આવ્યા, બેટા સિકંદર કરતા ગયા દરગાહ. આ દરગાહ માંથી બેઠો છું કે માં હું બેટા સિકંદર સ્વેટાઈ કે ક્યાં તમે સિકંદર પાડ્યો? કે હું તો મારા દીકરાની વાત કરું. એક દીકરાની વાત નથી માં, કે આ કબ્રસ્તાન ની અંદર એક ની એવા અનેક સિકંદર મારાથી દિગંબર પીડ્યા, એક નથી. હવે આપણા દેહમાં આપણે 24 કલાક કોઈ માણસ અગધારો રામ રામ રટ નથી લઈ. આ એક રૂવાડું છે બંધ નથી. હરિઓમ હરિઓમ હરિઓમ. એક રૂવાડો રોમે રોમે રણુકાર છે ભાઈ. અને તમે અણી મારો પિન ની તો લોહી આવે, રૂવાડું થશે લોહી નું આવે ભાઈ. બળ કરો એટલે પરે હોય પાણી આવે, બારું આવે ને. હે આ અજબ ગજબ ની લીલા ને શિવનું મંદિર ને, હે ઓલે મંદિરે હું કામ ને જાવ ભાઈ, સમજીને આ મંદિરમાં વૈયા જાવ એટલે તમે ત્યાં હતા અને ત્યાં જવાનું છે એની તમને ભાન. ગુરુ છે 3 કાળનું જ્ઞાન કરાવે. તો જ્યાં જન્મમાં ત્યાં હતો, હવે ત્યાં તારે જવાનું છે ભાઈ. ભૂતકાળ ને ભૂલી જા, ભવિષ્ય કાળનો વિચાર ન કરે, વર્તમાન કાળને પકડી. વર્તમાન કાળ છે જે આપણે હાલ્યું એ વર્તમાન કાળને જો કોઈ સમજે ભાઈ, એની માટે બેડો પાર છે. ઓલું જે નિમિત્તે ને જે પલે ભાઈ અને જે સમયે થવાનું છે એ કોઈ એમાં રોકવા વાળું છે ભાઈ. એ થવાનું ભાઈ. અને યાને રોકવા જો માણસને પ્રયત્ન કરતો હોય તો ગુરુ બળને યાદ કરે ભાઈ. યાને ખબર છે ભાઈ એ હું કરવું હું નહીં, યાને ખબર છે ભાઈ. એટલે કીધું કે ભાઈ શ્વાસો શ્વાસ સુમિરન સલે નહીં પુણ્ય કે પાપી. કે પૂર્ણાનંદ જો પ્રગટ ભયો તો કે વનામન ભાઈ. એ કે કર શ્વાસ કે સુમિરે ની જપેલે અજંપા જાપ. અજંપા નામની ગાયત્રી છે એના જાપ જપેલે. એ ગાયત્રી એ ઘડીએ બંધ નથી ભાઈ. એ કે જપેલે અજંપા જાપ. એ કે પરમ તત્વ કો તું ધ્યાન ધરી લે તો સોહમ આપો આપ. એ કે સોહમ ને પરવી લે પવનમાં બાંધી લે મેરુ ને સુમેર. એ કે બ્રહ્મ ગાંઠ ને રુદિય ધરી લે પછી ઈ નામની તું માળા પે. એ કે માળા છે નિજ શ્વાસ કી, ફેરેંગા કોઈ દાસ. 84 ભટકે નહીં કટે કર મુક્તિ ફાસ ભાઈ. હવે 84 ભટકવાની આમાં જરૂર નથી ભાઈ, પણ આ જે થેરી બતાવી થેરીને તું સમજી ભાઈ. હવે આ સમજાય નહીં, આ ખાલી જ્ઞાન છે. જ્ઞાન શબ્દના ઢગલા ની ડુંગરા છે ભાઈ. એક શબ્દ વિના એક હોના નાકા જેટલું ખાલી નથી ભાઈ. એ તો ખબર નથી એની માટે એમ છે કે ભાઈ આ બધું ખાલી જ પડ્યું, એની માટે હાવ ખાલી છે. બાકી શબ્દ વિનાની એક હોના નાકા જેટલી ત્યાં 3 લોકમાં ત્યાં ખાલું નથી ભાઈ. શબ્દ એટલા પડ્યા. એટલે સંતોએ કીધું કે ભાઈ એક શ્વાસ નર તન અંજલિ ભાઈ. આપણો શ્વાસ છે એ નર તન અંજલિ. એ કે ટપકો તો શ્વાસો શ્વાસ, એ ટપકે શ્વાસો શ્વાસ. એક શ્વાસો જાને 3 લોકના ભાઈ. એમ શ્વાસ કી ઢગલા તમે માનો શ્વાસ ભાઈ. શ્વાસ છે, શ્વાસમાં તમારું મન પરવો તો એનો શબ્દ ઘડાય નહીં. શબ્દ ઘડાય નહીં. શબ્દ છે એ બ્રહ્મ છે. આપણે બ્રહ્મને ગોતવા ક્યાં જાવ? કારણ કે બ્રહ્મ છે એ નિરંજન છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. પણ એ નિર્ગુણ સ્વરૂપે બ્રહ્મ છે અને સગુણ સ્વરૂપે સદગુણ છે. હવે નામમાંથી ઉદ્ભવેલા છે કે સોહમ અસની દિવ્ય સોહમ નામ દે.
હવે આપણા દેહ ને પેલા તો દેહ ને ઓળખો તો એ નામ ને ઓળખો, નામ ઓળખાય નહીં. આપણો દેહ આપણે મરી જઈ, આપણે આપણે હાલો ને આમાંથી આપણું રૂપ નીકળી ગયું. માણસ અતિ સુંદર, અતિ તેજસ્વી હોય, પછી મર્યા આમાંથી શ્વાસ જ ઉઈ ગયો ને બીજું જાય ભાઈ, શ્વાસ જ ઉઈ. હવે શ્વાસ વી ગયો તો માણસ એક ક્ષણ વારે કોઈ એને રોકતા નથી. શું કામ? શું થઈ જાય ભાઈ? આ એમાંથી શું વી ગયું? આખું ઘર હોય, બેન હોય કે ભાઈ મારો છે, બાપ હોય કે દીકરો મારો છે, માં હોય તો કે પુત્ર મારો છે, બાઈ હોય કે ધણી મારો છે, આ બધામાંથી મોહ એને ઉડી ગયો. એનું કારણ શું? હે નાતો આપણે બાંધ્યો એની હારે, ત્યાં ઘડીકમાં છૂટી ગયો. હે એ નાતો સ્વાર્થ નો છે એટલે રહેતો નથી ભાઈ. સ્વાર્થ નો છે. ત્રીજી પેઢી આપણી, ત્રીજી પેઢીએ આપણા વડવાને કોઈ નહીં સંભાળતા. 7 પેઢીની વાત તો એક બાજુ ભાઈ, ત્રીજી પેઢીએ નો સંભાળે. પણ નાતો છે એવો બાંધવાનો કે જગત મારું છે ને હું જગત નો છું. જો આવો નાતો જો કોઈ બાંધે તો એ યુગો યુગ સુધી હાલવાનો છે ભાઈ. એ અમર નાતો છે ભાઈ. ને ઓલો સ્વાર્થ નો છે. એની પાસે અમૃત નથી, ઝેર ભાઈ. ને ઓલું અમૃત છે. ફેર એટલો જ છે ભાઈ, લાંબો ફેર નથી. ભગવાનને સમજવા માટે ખાલી આપણા મનની પલટી મરાવાની છે. હું એક મન સાપ કાંટા રૂપું. કેવું? મન એટલે સાપ કાંટો ભાઈ. એક મન રીઝે તો રામને મિલાવી દે, એક જો ખીજે તો નર્કમાં લઈ દે ભાઈ. એટલે કીધું કે ભાઈ મન કી હારે હાર, મન કી જીતે જીત. એ કે મન કો તો એસા મારીએ કે મન ટૂંકું ટૂંકું થઈ. મનને મારવાની રીત છે. જેને મનને માર્યા ભાઈ એ ક્યાંય નથી હાર્યા. ને જેને મનને જ ઓળખી નહીં કે ઈ ક્યાંય ઈ તો મુવો કહેવાય. શું કહેવાય? એ જન્મો હું, જીવ્યો હું, મર્યો હું. એ મુવો માણસ કહેવાય. ને નર નો કહેવાય ભાઈ. નર છે એ તો એક શિવનું બિરુદ છે. નર છે નર પુરુષ. ને નારી, નારી તું નારાયણી, નારી નર્કની ખાય. નારી થી નર નીપજે, નારી થી નીપજે મોટા મુનિવર સંત ભાઈ. એ કે જનની તું જણતો એસા જણજે, કા ભક્ત કા દાતાર કા સુર, નકર તારા મત નો ગુમવા વિષ્ણુ ભાઈ. કોકને નડે એવા જણતી ની બાપા. કઈક જાણીતો કઈક ભગત છે, દાતાર છે, સુર છે, એવા જણજે કે પરમારથ ના કામ કરે. કોકના દુઃખમાં ભાગ લે, દેવાનું હોય તો દાજવા રાખે એવા જણ. કોકને આડા પડે એવા ભાઈ. તારી કૃતિમાં કલંક લગાવશે. હવે માણસને બની જવા માટે આ ધર્મનો હાવ સીધો ને સરળ માર્ગ છે. હાવ ભાઈ. ભક્તિ છે ફૂલ કેરી પાકડી છે. અને નો સમજાય તો તલવારની ધાર માથે હાલવો ને એમ હાલો તો ભગવાન નથી મળે ભાઈ. એટલે આત્મ ખોજ વિના કોઈ ભટકે, કોઈ મથુરા, કોઈ કાશી. જંગલમાં જઈને જોગી વસ્યા એને નથી મળ્યા અવિનાશી ભાઈ. જંગલમાં જઈને જોગીએ જટાવું નાખી દીધું, દાઢીયું થઈ ગયું મોટું મોટું ભાઈ, ધૂણા નાખી દીધા, ભાઈ અવિનાશી એને નથી મળ્યા ભાઈ. પણ જે સમજીને આલ્યા એને મળ્યા. એને કીધું કે ભાઈ નો હોત સંસારમાં સંતો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી ગાવ હે કે ઠારક થા મોટા ભાઈ. સંસારમાં રહે સરસો હરીથી હોય પ્રીત, કે 3 લોક ઉનકી આશા કરે, આખર ઉનકી જીત. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા તો એની આશા કરે કે કબ મિલે હરિ કો દાસ ભાઈ. હરિનો દાસ થઈને રહેતો હોય અને આ જગતમાં જો વિરહતો હોય તો એની માટે તો એ જગત નો છે ને જગત એનું છે ભાઈ. પછી તમે ગમે ના જાઓ, તમે બોલો ને તો એ તમે તમારો બોલના તોલ થાય ભાઈ. એની 3 લોકમાં સાયા પડે ભાઈ. કાંઈક જીવવી તો એવું જીવવું, નકર આમય જીવવું ને આમય જીવવું. કોકને મારી કૂટીને જિંદગી આપણે કાઢવી ને આપણી રોજી રોટી કાઢવી
તો પછી આમાંય આપણે મહેનત કરીને કાઢો ભાઈ. અને ભગવાનનો આપણો હક છે એની પાસે માગવાનો. એ તમે એક કણ વાવો તો શસ્ત્ર કણ દે ને ભાઈ. એક જ કણ વાવો, 1 કિલો બાજરી વાવી હોય તો તમારા કોઠાર ભરી દે. કેટલું આપે? હજારો હાથે દે ને. અને છતાંય આપણે સંતોષ નથી ભાઈ. 5 લાખ દીધા હોય તો આપણું મન સીધું 10 લાખે ઠેકડો મારી ભાઈ. 10 લાખ દીધા હોય તો 20 લાખે ઠેકડો મારી ભાઈ. પણ સંતોએ કીધું કે બધા તારા મનની ગતિને રોકવી ભાઈ. હવે મનની ગતિ જો રોકાય તો મ્યારામ મજરો માણે. મન છે એ મ્યારામ છે, તો એ મ્યારામ મજરો માણે ભાઈ. હવે મ્યારામ ને આપણે ઓળખીને તો મજરો માણે કોણ? દેહ નથી, આપણો દેવાલય છે ભાઈ. દેહ તો એ આપણો મરી જાય પછી શું કે હવે દેહ પીડ્યો ભાઈ. ને આ ચેતન પુરુષ હાલે તા એને સેવી લે અને એને સમજી લે તો આ દેહ નથી, દેવાલય થઈ જાય ભાઈ. દેવળ શિવને રહેવાનું આ છે, ઓલું નથી. આમાં પ્રગટ શિવ રહે ભાઈ. આ શિવને ઓળખવાની જરૂર છે. આમાં ત્રણેય લોક છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભાઈ. શિવ એનું સંચાલન કરે ભાઈ. હનુમાન જેવા એની સેવા કરે ભાઈ. પ્રગટ દેવ છે પણ આપણે એને ઓળખવા ક્યાં જવા? કારણ કે ભ્રમણા માંથી આપણે બારું નથી આવવું, એટલે આ ઓળખાય નહીં. દેવું પ્રગટ છે.